નમસ્કાર, સ્વાગત છે આપનું ઝી 24 કલાકમાં. આપની સાથે હું છું મિત્તલ. મોટા સમાચાર. અજીત દાદા હવે આપણી વચ્ચે નથી રહ્યા. મહારાષ્ટ્રનું એ મોટું નામ, મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજીત પવારનું નિધન થયું છે. પ્લેન ક્રેશમાં અજીત પવારનું નિધન થતાં જ સમગ્ર મહારાષ્ટ્રમાં શોકનો માહોલ છે. મહારાષ્ટ્રના બારામતીમાં તેઓ સભા સંબોધવાના હતા અને ત્યાં જઈ રહ્યા હતા ચૂંટણી પ્રચાર માટે, અને તે સમયે પ્લેન ક્રેશ થયું. બારામતીમાં અજીત પવારનું પ્લેન ક્રેશની દુર્ઘટનામાં મોત નીપજ્યું છે. પ્લેનમાં કુલ 5 જેટલા લોકો સવાર હતા. પ્લેનમાં સવાર તમામ 5 લોકોના મોત થયા છે. મુંબઈથી બારામતી અજીત પવાર જઈ રહ્યા હતા. સવારે 8:45 વાગે આ ઘટના બની છે. 8:45 વાગે બારામતીમાં પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થયું. લેન્ડિંગ સમયે જ અચાનક પ્લેન ક્રેશ થયું. પ્લેનમાં 5 લોકો સવાર હતા, 2 પાયલટ પણ હતા. પ્રાઇવેટ પ્લેન હતું આ, અને તે દુર્ઘટનાગ્રસ્ત થયું અને ત્યાં જ ધડાકાભેર તમામ લોકો મોતને ભેટ્યા છે. આજુબાજુના લોકો પણ દોડી આવ્યા હતા બચાવ કામગીરી કરવા માટે, પણ એટલો ભયાનક બ્લાસ્ટ થયો, આગની જ્વાળાઓ હતી કે લોકો બચાવી પણ ન શક્યા. અને આ દુર્ઘટનામાં ડેપ્યુટી સીએમ અજીત પવાર મોતને ભેટ્યા છે. અજીત પવાર કે ખૂબ મોટું નામ, મહારાષ્ટ્રની રાજનીતિમાં ખૂબ ચર્ચાસ્પદ એ ચહેરો રહ્યો છે. આપ ગ્રાફિકના માધ્યમથી સમજો કે કઈ રીતે આ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું, પ્લેન ક્રેશ થયું. પ્રાઇવેટ પ્લેન હતું આ, જે લેન્ડિંગ થવાનું હતું, અને તે જ સમયે અચાનક શું થયું.